તો રાજ્યમાં જે સંકટ હતું બિપોરજોય વાવાઝોડાનું એ લેન્ડફોલ કરી ચૂક્યું છે, પરંતુ હજુ પણ લેન્ડફોલ કર્યા બાદ પણ રાજ્યમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે। 80 કિલોમીટરની ઝડપે પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। કચ્છમાં ભારે વરસાદની આગાહી છે, બનાસકાંઠામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આ તરફ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। મોરબી, અમરેલી, જામનગરમાં પણ વરસાદ પડી શકે છે। વાવાઝોડું છે તબક્કાવાર નબળું પડી રહ્યું છે, જો કે હજુ પણ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ છે। નબળું પડ્યા બાદ સાયક્લોનિક સ્ટોર્મ બનશે આ વાવાઝોડું, અને ત્યારબાદ વધુ નબળું પડ્યા બાદ તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। એટલે જ્યારે ડિપ્રેશનમાં ફેરવાશે ત્યારબાદ પરિસ્થિતિ છે એ થોડી શાંત પડશે, પરિસ્થિતિ થોડી થાળે પડશે, પરંતુ હાલ તો કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને એ જ પ્રમાણે હાલ કચ્છના અનેક વિસ્તારોમાં માંડવી હોય, ભુજ હોય કે જખો હોય, આ તમામ વિસ્તારોમાં પવન ફૂંકાઈ રહ્યો છે। તો બિપોરજોય વાવાઝોડું કે જે ગુજરાત માટે તબાહી લઈને આવ્યું છે, આ વાવાઝોડાએ મોટા પ્રમાણમાં માલહાલની નુકસાની કરી છે, પરંતુ હજુ સુધી કોઈ માનવ મૃત્યુઆંક નથી નોંધાયો કે જે રાહતની વાત છે। પરંતુ આ દ્રશ્યો, આ તમામ અલગ અલગ વિસ્તારોના એ દ્રશ્યો છે કે જ્યાં તમે જોઈ શકો છો કે મસ્ત મોટા તોતિંગ વૃક્ષ પણ એક વારમાં ધરાશાયી થયા છે, એક ઝાટકે પડી ગયા છે, કેમ કે આ વાવાઝોડાની જે અસર હતી, આ જે વાવાઝોડું છે એટલું વધારે એક્ટિવ હતું, એટલું વધારે શક્તિશાળી હતું કે તેણે તબાહી મચાવી છે રાજ્યમાં। આ તમામ એ દ્રશ્યો કે જ્યાં વીજપોલ ધરાશાયી થઈ ગયા છે, રસ્તા પર વીજપોલ પડતા દેખાઈ રહ્યા છે, એક તરફ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે, ક્યાંક પશુઓનું નુકસાન થયું છે, પશુઓના મોત થઈ ગયા છે, તો ક્યાંક પાણી છે ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં। પરંતુ અગાઉથી જે પ્રકારે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં જે રસ્તા પર જે મેદાનમાં વાહનો પડ્યા છે, એ વાહનો છે એ પણ વેરવિખેર થતા દેખાઈ રહ્યા છે। હજુ પણ રાજ્યમાં ભારે પવન છે, વરસાદ છે, અને અતિ ભારે વરસાદની પણ આજે અમુક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે, પરંતુ જે આ વાવાઝોડું છે એ જે વિનાશ લઈને આવ્યું છે, એ વિનાશના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં હાલ રાજ્યની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, પરંતુ એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમ છે સ્ટેન્ડ બાય હતી, સતત તે રાહત કામગીરી કરી રહ્યું છે, બચાવ કામગીરી કરી રહ્યું છે, અને અત્યારે જે પણ નુકસાન થયું છે એ નુકસાની છે એનું પણ રાહત કામગીરી કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે આ દ્રશ્યો, તમામ દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે જ્યારે વાવાઝોડાએ લેન્ડફોલ કર્યું ત્યારે પરિસ્થિતિ કેટલી ખરાબ હશે, આ વાવાઝોડું કેટલી મોટી આફત ગુજરાત માટે લઈને આવ્યું, કેમ કે અનેક એવા હોર્ડિંગ્સ છે કે જે ઉડી ગયા છે, અમુક ઘરના પતરા, અમુક મકાનોના પતરા, ઓફિસીસના પતરાઓ કે જે ઉડી ગયા હતા, સાથે સાથે ભારે પવન ફૂંકાતા મસ્ત મોટા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા। અનેક જગ્યાએ એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં મસ્ત મોટી હોડી એટલે કે બોટ પણ પલટી મારી ગયો હોય। આ તમામ દ્રશ્યો ટીવી9ની સ્ક્રીન પર તમે અત્યારે જોઈ રહ્યા છો કે જે વાવાઝોડાએ તબાહી મચાવી છે, ત્યારબાદના દ્રશ્યો છે કે જે ખૂબ જ ભયાવહ દ્રશ્યો છે। જોઈ શકાય છે કે આ વાવાઝોડાએ કેટલું નુકસાન કર્યું છે, કેમ કે રસ્તા પર વીજપોલ ધરાશાયી થઈ ગયા છે, વીજળી ગુલ થઈ ગઈ છે, એક તરફ વાહનો છે, વાહનો વેરવિખેર થઈ ગયા છે, રમકડાની માફકે આ વાહનો છે એ ઉથલપાથલ થઈ ગયા છે, તો બીજી તરફ જે હોડીઓ છે એને પણ નુકસાન થયું છે, સાથે સાથે વૃક્ષ પણ રસ્તા પર મસ્ત મોટા વૃક્ષો છે એ પણ ધરાશાયી થઈ ગયા છે। આ તમામ દ્રશ્યો કે જ્યાં વાવાઝોડાએ તબાહી બચાવી છે, આ નુકસાનીના દ્રશ્યો છે, વાવાઝોડાએ લેન્ડફોલ કર્યું ત્યારબાદના આ દ્રશ્યો સામે આવ્યા છે। હજુ પણ રાજ્યમાં ભારે નુકસાનની શંકા છે, કેમ કે હજુ પણ એટલી ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે, હજુ પણ રાજ્યમાં વરસાદ પડી જ રહ્યો છે, અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો, એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં વાવાઝોડાએ તબાહી મચાવી છે ત્યારબાદના દ્રશ્યો છે। ક્યાંક વૃક્ષ ધરાશાયી થઈ ગયા છે, ક્યાંક વીજપોલ પડી ગયા છે, ક્યાંક હોર્ડિંગ્સ ઉડી ગયા છે, ક્યાંક પતરાના શેડ ઉડી ગયા છે, એટલે કે ખાસ કરીને જે આ બિપોરજોય વાવાઝોડું છે એ નુકસાની લઈને આવ્યું છે, આફત લઈને આવ્યું છે, પરંતુ સૌથી મોટી રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ જીવને નુકસાન નથી થયું, કોઈ માનવ જીવને નુકસાન નથી થયું। થોડા ઇજાગ્રસ્ત થયા છે, તેમને તરત સારવાર આપી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ રાજ્યમાં જે પરિસ્થિતિ છે એ ખૂબ જ ખરાબ છે। ભારે પવન સાથે વરસાદ આવી રહ્યો છે। આ તમામ દ્રશ્યો જોઈને તમને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર તમે મેળવી શકો છો, કેમ કે હજુ પણ
જે વાવાઝોડું છે એ નબળું નથી પડ્યું. નબળું પડવામાં હજુ પણ સમય લાગશે. હજુ પણ તે સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ છે, જે નબળું પડીને સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થશે અને ત્યારબાદ આવતીકાલે સવારે તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. અને જ્યારે તે ડિપ્રેશનમાં ફેરવાશે ત્યારબાદ થોડી રાહત મળી શકે છે, પરંતુ હજી પણ આજનો સમય પણ ગુજરાત માટે અતિ ભારે રહેવાનો છે, કેમ કે હવામાન વિભાગે પણ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મહત્વપૂર્ણ છે કે આ તમામ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકાય છે, આ તમામ દ્રશ્યો પરથી તાગ મેળવી શકાય છે કે રાજ્યમાં કેટલું મોટું નુકસાન લઈને આ બિપોરજોય વાવાઝોડું છે એ આવ્યું છે. વાવાઝોડાએ રાજ્યભરમાં તબાહી મચાવી દીધી છે. ખાસ કરીને કચ્છ, ભુજ, પોરબંદર, જામનગર અને માંડવી અને જખૌ વચ્ચે જે વાવાઝોડાએ લેન્ડફોલ કર્યું હતું, ખાસ કરીને આ વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. પરિસ્થિતિમાં હજુ પણ સુધારો નથી આવ્યો. હજુ પણ ભારે પવન સાથે વરસાદ છે એ આવી રહ્યો છે, પરંતુ આ દ્રશ્યો જોઈને તાક મેળવી શકાય છે. આ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકાય છે કે વાવાઝોડું છે એ કેટલું શક્તિશાળી હતું, વાવાઝોડું છે કેટલી તબાહી લઈને આવ્યું છે. બિપોરજોયની જે રફતાર હતી એ કેટલી ઝડપથી તે રફતારથી આવ્યું એ જોઈને અંદાજો લગાવી શકાય છે, કેમ કે મસ્ત મોટા વૃક્ષો કે જે વર્ષોથી અડીખમ ઊભા હતા, આટલા વાવાઝોડા આવ્યા જેમાંથી અમુક વૃક્ષોને અસર નહોતી થઈ, એ વૃક્ષો પણ આ બિપોરજોય વાવાઝોડામાં તબાહ થઈ ગયા, ધરાશાયી થઈ ગયા, જેની અસર છે એ અત્યારે વર્તાવા લાગી છે. અને જે સામાન્ય નાગરિક છે, જે રાહદારીઓ છે, જે મુસાફરીઓ છે, તેમને હાલ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે, કેમ કે રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. પરંતુ સાથે સાથે રાહતની વાત એ પણ છે કે સતત ને સતત એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય કે પોલીસ હોય, આ તમામ જે ટીમો છે પણ બચાવ કામગીરીમાં લાગી છે, રાહત કામગીરીમાં લાગી છે. એટલે જ્યાં પણ જરૂર જણાય, જ્યાં પણ સૌથી વધારે વિકટ પરિસ્થિતિ દેખાય, ત્યાં તરત જ આ ટીમ પહોંચે છે અને તેઓ રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દે છે. મહત્વપૂર્ણ દ્રશ્યો, નુકસાનીના દ્રશ્યો છે કે જ્યાં વાવાઝોડાએ તબાહી મચાવી છે, ત્યારબાદના આ નુકસાનીના દ્રશ્યો જોઈને આંકલન કરી શકાય છે કે વાવાઝોડું છે કેટલું ખતરનાક હતું. જ્યારે લેન્ડફોલ થયું એ સમય દરમિયાન લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે, લોકોને કેટલા ડરનો સામનો કરવો પડ્યો હશે, કેમ કે અત્યાર સુધી અનેક વાવાઝોડા રાજ્યમાં આવી ગયા છે, પરંતુ બિપોરજોય વાવાઝોડું છે 1998 બાદનું ત્રીજું સૌથી એવું તીવ્ર વાવાઝોડું છે, સૌથી એવું મોટું વાવાઝોડું છે. અને આ વાવાઝોડું છે એ પણ મોટું નુકસાન લઈને આવ્યું છે. પરંતુ રાહતની વાત એ છે આ વાવાઝોડામાંથી કે હજુ સુધી કોઈ પણ માનવ જીવને નુકસાન નથી પહોંચ્યું, માનવ જીવ મૃત્યુઆંક કોઈનું નથી નોંધાયું. મહત્વપૂર્ણ છે કે આ વાવાઝોડું છે એ ભારે તબાહી લઈને આવ્યું છે, ભારે નુકસાની લઈને આવ્યું છે, પરંતુ આ જે નુકસાની છે એની ભરપાઈ થઈ જશે. પરંતુ જો કોઈનો જીવ ગયો હોત તો એની ભરપાઈ ના થઈ શકત. એટલે મોટી રાહતની વાત એ કહી શકાય આ વાવાઝોડાની કે કોઈ પણ માનવ જીવને નુકસાન નથી થયું, કે તેમનું કોઈનું મૃત્યુના સમાચાર નથી મળ્યા. એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વાવાઝોડા બાદની અસર છે, હજુ પણ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે જ્યાં સાયક્લોન છે એ સિવિયર સાયક્લોન છે, સિવિયર સાયક્લોન સ્ટોર્મ છે, અને હજુ એને થોડું નબળું પડવામાં સમય લાગશે. એટલે કે આગામી જે થોડા કલાકો છે એ રાજ્ય માટે હજુ પણ ભારે રહેવાના છે, કેમ કે વાતાવરણ હજુ પણ એવું જ રહેશે કે જેવું વાવાઝોડું આવ્યું એ સમય હતું, વાવાઝોડું આવ્યું એ પહેલાનું હતું. આજે પણ અનેક જે જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ સવારની આ સ્થિતિ છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ આવી રહ્યો છે, વૃક્ષ ધરાશાયી થઈ ગયા છે, તો અમુક વૃક્ષ છે એ ધરાશાયી થવાના આરે પહોંચી ગયા છે, કેમ કે રાજ્યમાં જે પવન ફૂંકાઈ રહ્યો છે 80 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે જે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પર ભારે નુકસાન થયું છે, રસ્તા બ્લોક થઈ ગયા છે, ક્યાંક વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, ક્યાંક લોકોના ઘરની જે સામગ્રી છે એ વેરવિખેર થઈ ગઈ છે, ક્યાંક કોઈકના ઘર આખા ઉજળ થઈ ગયા છે. ખાસ કરીને આપણે દરિયા કિનારે જે ઝૂંપડા બાંધીને રહેતા હોય છે, દંગા પાપીને રહેતા હોય છે, એ લોકોના ઘર છે એ તબાહ થઈ ગયા છે. ખાસ કરીને તમામ એવા વિસ્તારો, સૌથી વધુ જો વાત કરીએ તો આ વાવાઝોડું છે દ્વારકા અને પોરબંદરથી નજીક હતું, અને દ્વારકાના પણ આ દ્રશ્યો તમે જોઈ શકો છો.